આજે 10 તારીખ છે અને આજે પાટણથી આવ્યા છે મહેમાન અને મસ્ત સહયોગ લાયા છે, એમની જોડે જ વાત કરીએ. તો આ બધા ભાઈઓ છે અને આયા છે આજે આપણા મહીપતિ ફાઉન્ડેશનમાં. તો શું નામ છે તમારું? કીર્તિભાઈ ભટ્ટ. અને તમે પાટણમાં ક્યાં છો? એમ કુંભાણા ગામ, હારી તાલુકો. તો કેવું લાગ્યું તમને અહીં આવીને? બહુ સરસ છે. તમારું નામ શું છે? ધનાભી ભરવાડ. તો તમને કેવું લાગ્યું અમારું મહીપતિ બહુ ફાઉન્ડેશન? સારામાં સારું. તમારું નામ? કરશનભાઈ ભરવાડ. તમને કેવું લાગ્યું અહીં? સરસ લાગ્યું અમને. તો બોલો તમારું નામ શું? હીરાભાઈ ભરવાડ, તો કુંભાણા ગામ. તો તમને અહીં કેવું લાગ્યું? બહુ સરસ. બાપુ અને અહીં આવવાની પ્રેરણા કેવી રીતે થઈ તમને? વિડિયા જોઈ. તો શું કહેવા માંગશો બાપુ વિશે? બાપુનું કામ બહુ સરસ છે અને બધા અવારનવાર બાપુની આવી તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. વૃદ્ધાશ્રમ એવું જોઈને એમ કેવું લાગ્યું? રેડી છે એમ. તમને કેવું લાગ્યું અહીં? સારું લાગ્યું. તમને? સરસ લાગ્યું બેન. તમે શું કહેવા બહુ માંગશો? સારું લાગ્યું. ફરીથી અહીં આવવા માંગશો તો બધા? સરસ તમને કેવું લાગ્યું અહીં? સરસ લાગ્યું. તમને સરસ લાગ્યું બેન. શું કહેવા માંગશો તમે? વૃદ્ધાશ્રમ સરસ સેવા બહુ ચાલે વ્યવસ્થિત રીતે. સેવા ભાવ બહુ ચાલે. દિવ્યાંગ આશ્રમે ગયા હતા તમે? હા, જઈને આવ્યા ત્યાં આગળ તો મળીને ત્યાં આવ્યા. કેવું લાગ્યું? ત્યાં પણ સરસ છે વ્યવસ્થા સર. તમે શું કહેશો? અને કેટલા વાગે નીકળ્યા હતા તમે અહીં આવવા માટે? 8 વાગે. 8 વાગે. અને અત્યારે લગભગ સાંજ થઈ જ ગઈ છે. તમને કેવું લાગ્યું? સારામાં સારું લાગ્યું. સારામાં સારું લાગ્યું? તો અહીંયા જ આવી જાવ તો પછી. તમને કેવું લાગ્યું? જરૂરથી. હા, સારું હો બેન. સારું. હા, સારું. તો આવી રીતે ઘણા બધા લોકોનો સાથ અને સહકાર મળતા રહે છે. અને 1 મિનિટ, શું લાયા હતા તમે તે તો કહી દો. કહું 60 મણ ઘઉં, 4 ડબ્બા તેલ અને 1 કટું મગ, 2 કટા મગ, 3 કટા ચોખા. તો આજે કરિયાણાનો અને ઘઉંનો સહયોગ મળ્યો છે. તો ખૂબ ખૂબ આભાર આ બધા ભાઈઓનો. અને જે લોકો અત્યાર સુધી ઘઉં આપી ગયા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર.